નમસ્કાર મિત્રો, જય સંવિધાન, જય ભારત, જય આદિવાસી। હું આપનો મિત્ર પ્રવીણ પારગી, આદિવાસી એક્ટિવિસ્ટ। જે ભાઈઓને સવારે મેં ચર્ચા કરી કે જે ખોટા સર્ટિફિકેટ અને શંકાસ્પદ એસટી સર્ટિફિકેટ વાળા હોય એમને તમને એવું હોય કે ડર લાગતો હોય કે આનું નામ મોકલું તો મારું નામ ખુલી જશે, તો એવું લાગતું એવા લોકોએ મારા નંબર પર નામો મોકલવા એવું મેં સૂચન કર્યું છે। અને જેને એવું લાગતું હોય કે મને હું મોકલું એમ, તો આજે વિડીયોની સાથે હું એક જોડે એક પીડીએફ મોકલી રહ્યો છું। જે પીડીએફ વડોદરા એટલે પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર અને બરોડા એનું વિશ્લેષણ સમિતિ માટેની પીડીએફ છે। એ પીડીએફની અંદર ક્રમ, નામ, મૂળ રહેઠાણ અને હોદ્દો એટલે સરપંચ હોય કે નોકરી કરતા હોય એની અંદર ઉલ્લેખ કરવાનો છે। સાથે સાથે મિત્રો, જે ગાંધીનગરનું છે એ ગાંધીનગરનું સરનામું મારે, હમણાં મેં બરોડાનું સરનામું છે, પણ ગાંધીનગરનું હોય તો ગાંધીનગરનું, સુરતનું હોય તો સુરતનું સરનામું માગે અને પોતે સહી કરી અને વિશ્લેષણ સમિતિમાં મોકલવું। તો ધ્યાન રહે, સાચાને હેરાનગતિ નહીં કરવાની, પણ જે ખોટો છે એનું વિશ્લેષણ સમિતિમાં નામ જવું જોઈએ, શંકાસ્પદ। એટલે ધન્યવાદ, તમે આ સારું કામ કરો, નેક કામ કરો। રાજકીયમાં નહીં, નોકરીઓમાં પણ ખોટા સર્ટિફિકેટ લઈને કેટલા લોકો નોકરી કરે છે, એમનું પણ નામ મોકલો, એવી આ મારી તમારી પાસે એટલી જ વિનંતી છે। જય આદિવાસી, જય ભારત, જય સંવિધાન। પ્રવીણ પારગી, આદિવાસી એક્ટિવિસ્ટ।